નમસ્કાર, હું બિપિન કુમાર યુટ્યુબની અંદર દરેકનું સ્વાગત કરું છું. ઘણા સમયથી આપણે વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધી હતી, જેનું મુખ્ય કારણ આપણી પાસે ટાઈમનો અભાવ હતો. પરંતુ હાલના સમયે જે ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી અને કારખાના અને ખાસ કરીને ઓફિસની અંદર હાલમાં રજાનો માહોલ ઊભો થઈ ગયો છે. જેને કારણે હાલનો સમય એવો છે કે જેની અંદર વિડીયો બનાવવા જરૂરી છે. તો આજે આપણે વિડીયોની વાત કરીએ તો આજે આપણો ગેસ અછતને કારણે કઈ મુશ્કેલી પડે છે તેમના વિડીયો પણ હશે. અને જોડે હાલમાં પેટ્રોલ અને ડીઝલની પણ અછત સર્જાઈ રહી છે. તો મોટા શહેર જે પેટ્રોલ અને ડીઝલની અસર સર્જાય છે તે સુરત છે કે અમદાવાદ છે, ત્યાંના પેટ્રોલ પંપની અંદર હાલના પેટ્રોલ નથી અથવા તો પેટ્રોલ પંપ બંધ છે તેવા બોર્ડ દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. અને જેનું ખાસ મુખ્ય કારણ છે તો જે કોરોના પછીની જે સ્થિતિ સર્જાઈ છે, જે આપણે માર્ચ 2020ની અંદર જે સ્થિતિ હતી તે હાલમાં માર્ચ 2026ની અંદર પણ જોડે આવી જ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. તો ઘણા બધા લોકોની નોકરી જતી રહી છે અને જોડે હાલના સમયે જે ગેસ અછત સર્જાય છે, જેના કારણે લોકડાઉન જેવી સમસ્યા સર્જાઈ રહી છે. જે લોકો બહારથી આવેલા છે, જે લોકો યુપી, બિહાર અથવા તો અન્ય રાજ્યોમાંથી અહીંયા સ્થળાંતર કરીને નોકરી ધંધા માટે આવેલા છે, કે તેમના નોકરી ધંધાને લઈને પ્રશ્નો ઉભો થયા છે. ઘણા બધા તો સ્થળાંતર કરીને પોતાના દેશ જતા રહ્યા છે, મતલબમાં કે પોતાના રાજ્યોમાં ઘરે જતા રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે ગેસની અછત. તો ઘણી બધી ટ્રેનો હાઉસફુલ છે અને જોડે જે રેલવે સ્ટેશનો છે, આપણે સુરતની વાત કરીએ તો ઉધના છે કે અમદાવાદના મોટા સ્ટેશનો પર જોઈએ તો હરેક જગ્યાએ તમને ભીડ જોવા મળે છે. અને જોડે જે આપણે ગુજરાતનું મુખ્ય હબ જે સિરામિકનું છે, જે મોરબીમાં, ત્યાં પણ તે બધા પરપ્રાંતિઓ પોતપોતાના વતનની વાટ પકડી છે. અને ઘણી જગ્યાએ તો વિડીયો એવો પણ જોવા મળ્યો છે કે હાલની બધી ઇન્ડસ્ટ્રીઝનો મતલબ તાળા લાગી ગયેલા છે અને ત્યાં ક્રિકેટ રમે છે અથવા તો અમને રમતા જોવા મળી રહ્યા છે. તો આજ માટે આપણે આ વાત કરીએ તો હવે પછીને જે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છે. અને જોડે જો તમે ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો.